ટેન્કર રાજ ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા. દિયોદર જીઆઈડીસીમાં 3 વર્ષથી પીવાનું પાણી નથી મળતું. બહારથી પાણી મગાવવા મજબૂર. જીઆઈડીસીમાં બોરમાં પાણી પીવા લાયક નથી. પ્રાઇવેટ બોર પણ ફેલ ગયો છે તેવું પ્રમુખે જણાવ્યું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૌથી વધારે પાણીની ખૂબ જ જરૂરિયાત હોય છે, જેમાં વર્તમાન સમયે દિયોદર જીઆઈડીસીમાં આવેલ બોરમાં પાણી પીવા લાયક ન હોવાથી અને પ્રાઇવેટ ઉદ્યોગકારોનો બોર પણ ફેલ જતાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. જેને લઈને જીઆઈડીસી ઉદ્યોગકારોએ પાણી બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવારણ આવ્યું નથી. દિયોદર ખાતે આવેલ જીઆઈડીસીમાં અનેક ઉદ્યોગકારો પોતાનો ઉદ્યોગ કરી રહ્યા છે, જેમાં એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જીઆઈડીસીમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, જેમાં સ્થાનિક ઉદ્યોગકારો બહારથી ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે. દિયોદર જીઆઈડીસી ખાતે આવેલ પાણીના બોરમાં પાણી પીવા લાયક ન હોવાથી બોર બંધ કરી દેવામાં આવેલ છે, જેમાં છેલ્લા 3 વર્ષથી પ્રાઇવેટ ઉદ્યોગકારોના બોરનો ઉપયોગ કરી આખી જીઆઈડીસીમાં પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ પ્રાઇવેટ પાણીનો બોર પણ ફેલ થતાં વર્તમાન સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, જેમાં ઉદ્યોગકારો અને સ્થાનિક લોકોને પાણીની જરૂરિયાત હોવાથી બહારથી ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે. જીઆઈડીસીમાં છેલ્લા ઘણા સમયથી પાણી ન મળતું હોવાથી જીઆઈડીસી પ્રમુખ દ્વારા પાણી માટે મહેસાણા અને ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી છે, તેમ છતાં હજુ સુધી પાણીનું કોઈ નિવારણ આવ્યું નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં પાણીની ખૂબ જ જરૂરિયાત હોય છે. એક બાજુ પાણીનો બોર બંધ છે અને પ્રાઇવેટ બોર પણ ફેલ ગયો છે. અમારી રજૂઆત ધ્યાનમાં લઈ સત્વરે પાણી ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભાઈ જોશી, દિયોદર જીઆઈડીસીમાં ફેક્ટરી આવેલી છે મારે પોતાની સિગ્મા પાઇપ નામની. અહીંયા જીઆઈડીસીમાં છેલ્લા 3 વર્ષથી પાણીની એટલી બધી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે કે જેથી કરીને પાણી મળતું નથી. તે ધંધા ઉપર અને ઉદ્યોગો ઉપર બહુ અસર થાય છે. જીઆઈડીસીની અંદર જે બોર હતો એ બોર ફેલ ગયેલો છે, એટલા માટે કરીને બહારેથી ટેન્કરોથી પાણી મંગાવવામાં આવે છે. હવે પાણી ટેન્કરો મંગાવવાથી કંઈ પાણી પૂરું થાય ને ઉદ્યોગ એનાથી ચાલે નહીં. અગાઉ આ બાબતમાં મેં પ્રમુખશ્રીને રજૂઆત કરી હતી. પ્રમુખશ્રીએ મહેસાણા જીઆઈડીસી, ગાંધીનગર પણ રજૂઆત કરી છે. વારંવાર રજૂઆત, લેખિત રજૂઆત, મૌખિક રજૂઆત કરવા છતાં પણ હજી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવેલો નથી. એટલે હવે આ ઉદ્યોગો ઉપર એટલી બધી મોટી અસર થઈ શકે એવી છે અને ઉનાળામાં પાણીનો બહુ વિકટ પરિસ્થિતિ હોવાથી પીવા માટે કરીને બહુ ઉદ્યોગ માટે પણ બહુ તકલીફ છે, જેના માટે કરી અને અમે રજૂઆત વારંવાર કરીએ છીએ, જેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આ બાબતે જીઆઈડીસી પ્રમુખે જણાવેલ કે જીઆઈડીસીમાં બોરનું પાણી પીવા લાયક નથી. પ્રાઇવેટ ઉદ્યોગકારોના બોર દ્વારા આખી જીઆઈડીસીને પાણી પૂરું પાડવામાં આવતું હતું, જે પાણીનો બોર પણ ફેલ ગયો છે. વર્તમાન સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિવારણ આવ્યું નથી. શરૂઆતથી જીઆઈડીસીનો જે બોર છે એ બિલકુલ પાણી પીવા લાયક નથી. એના કારણે જીઆઈડીસીની અંદર પ્રાઇવેટ ઉદ્યોગકારોના ફેક્ટરીમાંથી આખે જીઆઈડીસીને પાણી પૂરું પાડવામાં આવે છે. હાલે એ બોર પણ ફેલ ગયેલો છે. જીઆઈડીસીમાં હાલ બહુ પરિસ્થિતિ, પાણીની પરિસ્થિતિ ખૂબ નિર્માણ થઈ છે. એને ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે. આ બાબતે એ સ્કીમની દરખાસ્ત પાણીનો બોર બનાવવા માટે જીઆઈડીસી તરફથી મૂકવામાં આવી છે. પ્રાદેશિક મેનેજર મહેસાણા, જીઆઈડીસી ગાંધીનગર, ઉદ્યોગ કમિશનર ગાંધીનગર ને વારંવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. જેના કારણે દિયોદર જીઆઈડીસી ખૂબ મુશ્કેલીમાં મુકાઈ છે. ઉદ્યોગકારોને ઉદ્યોગ કરવાની પણ ભયંકર તકલીફ, મુશ્કેલી નિર્માણ થઈ છે.